નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। દાહોદમાં માર્ગ સલામતી માસ 2024નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ દાહોદ આરટીઓ કચેરી ખાતે યોજાયો હતો। દાહોદ માર્ગ સલામતી માસ 2024 નેશનલ રોડ સેફ્ટી વર્ષ 2024ની ઉજવણી 15 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી કરવામાં આવશે, જેનું ઉદ્ઘાટન આજે દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું। આ પ્રસંગે નાયબ પોલીસ વડા એમ.કે. રાઠોડ, જિલ્લા શિક્ષણ અધિકારી એસ.એલ. દામા, આર.એન.બી.ના અધિકારી હિમાની શાહ, દાહોદ આરટીઓ સી.ડી. પટેલ, આર.કે. પરમાર, વી.કે. પરમાર, એન.સી. પટેલ, વી.આર. લાલાની, એન.એસ. પટેલ, આર.એ. વાઘેલા, એન.બી. નિબાર્ક, એન.જી. પટેલ, ડી.પી. પરમાર, સી.એસ. વસાવા, આર.બી. ચાવડા, એલ.એલ. રાડા, કે.એમ. એયર તથા આરટીઓ કચેરીનો સ્ટાફ શહેરના જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં વક્તાઓના પ્રવચન બાદ જનજાગૃતિ માટે એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય હેતુ લોકોને અકસ્માતથી બચાવવા, દારૂ પીને અને નશો કરીને વાહન ન ચલાવવા તેમજ ઓવરસ્પીડિંગના મુદ્દાઓ પર સમજણ આપી અને જનજાગૃતિ લાવવામાં આવી હતી। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।